હેલો ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ ન્યુક્લિયસ એજ્યુ સેન્ટર. ચાલો, આજના લેક્ચરમાં શું કરવાના છીએ? તો લેક્ચર 5માં આપણે શું ભણ્યા હતા? વિદ્યુત સ્થિતિ ઉર્જા વિશે ભણ્યા હતા. ડાયપોલની સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર ભણ્યા હતા, ખરું કે નહીં? તો એ બધા કોન્સેપ્ટને અનુરૂપ આજે આપણે એના એમસીક્યુઝ ગણવાના છીએ લેક્ચર 6માં, જે ગુસ્સેટ માટે સારા હશે. બરોબર છે? ચાલો, તો ટાઈમ લોસ્ટ કર્યા વગર આગળ વધીએ. પણ આ લેક્ચર જોતા પહેલા પાંચમો લેક્ચર ક્લિયર કરેલો હોવો જરૂરી છે. એ સિવાય આ જોવાનું નહીં. પહેલા સૂત્રો તૈયાર કરો, કોન્સેપ્ટ તૈયાર કરો. એટલું થઈ જાય પછી આ લેક્ચર જોવા બેસો, મજા આવશે. ચાલો આગળ વધીએ. એક એમ દળ અને ક્યુ વિદ્યુતભાર ધરાવતા સ્થિર કણ પર સમાન વિદ્યુત ક્ષેત્ર ઈ લગાડતા તે ગતિમાં આવે છે. આ કણ જ્યારે બળની દિશામાં વાય અંતર કાપે છે ત્યારે ગતિ ઉર્જા. ભાઈ હું તો જો આ સૂત્ર ઉપર જતો રહું, ગતિ ઉર્જાનો ફેરફાર બરાબર થતું કાર્ય. પણ કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. અને આપણને ખબર છે કે કોઈ ક્યુ વિદ્યુતભાર જ્યારે ઈ જેટલા ક્ષેત્રમાં હોય ત્યારે એના ઉપર લાગતું બળ ક્યુઈ અને એને સ્થાનાંતર કર્યું વાય જેટલું, તો આટલું કાર્ય થાય અને એટલી જ એની ગતિ ઉર્જામાં થતો ફેરફાર. ખરું કે નહીં? નેક્સ્ટ, એક ગતિમાન ઇલેક્ટ્રોન બીજા ઇલેક્ટ્રોન તરફ આવે છે તો તેની સ્થિતિ ઉર્જામાં કેવો ફેરફાર થશે? એક ઇલેક્ટ્રોન છે એ બીજા ઇલેક્ટ્રોન તરફ આવે છે. ચાલો સ્થિતિ ઉર્જાનું સૂત્ર મૂકીએ. કે Q1 Q2 અપોન R. કે ભાઈ બંને ઇલેક્ટ્રોન જ છે અપોન R. તો આ થઈ જશે પ્લસ ke²/R. હવે બંને એકબીજા તરફ આવે છે. તરફ આવે તો R ઘટે, અને R ઘટે, છેદ ઘટે તો U શું થાય? વધે. R તમારો ઘટે તો U શું થાય? વધે. માટે સ્થિતિ ઉર્જા વધે એવો આન્સર આવે. પણ આપણે આવું વિચારીએ તો થોડુંક ગતિ ઉર્જાનું વિચારો ને તો વધારે ઈઝી રહેશે. સંરક્ષી બળ ક્ષેત્રમાં ગતિ ઉર્જા ઘટે તો સ્થિતિ ઉર્જા વધે, અને ગતિ ઉર્જા વધે તો સ્થિતિ ઉર્જા ઘટે. તો અહીંયા એક ઇલેક્ટ્રોન બીજા ઇલેક્ટ્રોન તરફ આવે. ભાઈ બે ઇલેક્ટ્રોન એકબીજાની સામસામે આવે તો એમની વચ્ચે અપાકર્ષણ થાય. અપાકર્ષણને કારણે એમની ગતિ ઉર્જા ઘટે, અને ગતિ ઉર્જા ઘટે તો સ્થિતિ ઉર્જા વધે. આ જ વસ્તુ એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોનની વાત કરી હોત, એક પ્રોટોન એક ઇલેક્ટ્રોન, તો બંને વચ્ચે આકર્ષણ થાય. એટલે જેમ જેમ નજીક આવતા જાય એમ આકર્ષણને કારણે એની ગતિ ઉર્જા વધશે તો સ્થિતિ ઉર્જા ઘટશે. ઓકે, અહીંયા બંને ઇલેક્ટ્રોન જ છે એટલે સ્થિતિ ઉર્જા વધે. એક ઇલેક્ટ્રોન એક પ્રોટોન હોય તો શું આવતું? ઘટે જવાબ આવતો. આર ત્રિજ્યાના એક ગોળાની સપાટી પર ક્યુ જેટલો વિદ્યુતભાર છે તો વિદ્યુતભાર તંત્રની સ્થિતિ ઉર્જા. ભાઈ આ જે ગોળો છે એની સપાટી પર ક્યુ વિદ્યુતભાર છે તો આની સ્થિતિ ઉર્જા ગણવાની છે. ભાઈ મને એટલી ખબર છે કે જે બિંદુએ સ્થિતિમાન વી હોય ત્યાં ક્યુ વિદ્યુતભાર મૂકેલો હોય તો સ્થિતિ ઉર્જા કેટલી? યુ બરાબર QV. પણ ઊભા રહેજો, અહીંયા જ્યારે આપણે એના ઉપર ક્યુ વિદ્યુતભાર મૂક્યો ત્યારે બધો વિદ્યુતભાર એક સામટો નહીં આવે. આપણે ધીરે ધીરે વિદ્યુતભાર મૂકવો પડશે. શરૂઆત કરીશું 0 કુલમથી. વાસ્તવમાં કેપેસિટરથી ગણશો ને તો ઈઝી ગણાઈ જશે આ. પણ ક્યુ બરાબર 0 થી મારે ક્યુ જેટલો વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવો છે. તો હું માની લઉં કે કોક ક્ષણે આના ઉપર ક્યુ વિદ્યુતભાર હતો. કેટલો હતો? ક્યુ. જ્યારે વિદ્યુતભાર ક્યુ હતો તો એનું સ્થિતિમાન કેટલું હશે? KQ/R. અને હવે મારે વધારાનો કેટલો એડ કરવો છે? DQ. તો મારે કાર્ય કેટલું કરવું પડે? તો મારે કાર્ય કેટલું કરવું પડશે? ભાઈ કાર્યનું સૂત્ર ભણી ગયા, Q × dV. બરોબર છે? એક મિનિટ, આવું સૂત્ર લખું, Q × V. તો જ્યાં વિદ્યુત સ્થિતિમાન V હોય ત્યાં ક્યુ વિદ્યુતભાર મૂકવો હોય તો આપણે કાર્ય કેટલું કરવું પડે? QV. તો અહીંયા જુઓ કે આપણે ઉમેરવાનો છે ટોટલ કેપિટલ Q. પણ હું 0 થી ચાલુ કરું અને કેપિટલ Q ઉમેરું ત્યાં સુધી અચળ કાર્ય નહીં હોય, સતત બદલાશે. એટલા માટે મેં શું કર્યું કે વચ્ચેની કોક ક્ષણ વિચારી કે જ્યારે ગોળા ઉપર વિદ્યુતભાર હતો Q અને મારે એક્સ્ટ્રા એડ કરવો છે DQ. તો V બરાબર KQ/R મૂકી દઉં. તો V બરાબર અહીંયા Q તરીકે શું લખું? વધારાનો કેટલો ઉમેરવાનો છે? DQ. અને સ્થિતિમાન V. તો DQ અને આ થઈ જશે KQ/R. પણ આ જે કાર્ય મળ્યું એ તો સૂક્ષ્મ કાર્ય મળ્યું તમને. મારે કુલ કાર્ય જોઈતું હોય તો મારો વિદ્યુતભાર 0 થી ચાલુ કરીને કેપિટલ Q સુધી વધારવાનો છે. તો આનું આપણે સંકલન કરી દઈશું. તો K અચળ, R અચળ અને આનું સંકલન કરી દઈએ તો ઘાતમાં એક ઉમેરવાની, એટલા વડે ભાગવાના 0 થી Q.
તો W બરાબર અહીંયા Q મૂકી દેશો K/R ઇન્ટુ Q² બાય 2 એટલે શું આવશે KQ² અપોન 2R. આવો આપણો જવાબ આવીને ઊભો રહે. વાસ્તવમાં ગોળાને કેપેસિટન્સ ગણી લો ને તો ઇઝી પતી જાય. એ આગળ આવશે, કેપેસિટરનો ટોપિક ચાલશે ત્યારે આવશે. બરોબર છે કે કેપેસિટરની ઉર્જા કેટલી, તો ભાઈ કેપેસિટરની ઉર્જા Q² અપોન 2C. પણ C R ત્રિજ્યાના ગોળાનું કેપેસિટન્સ R/K આ ઉપર આવી જશે તો ફટકર તો પેલો જવાબ ડાયરેક્ટ જ આવી જશે. બરોબર છે. 4 બે સમાન વિદ્યુતભારો Q વચ્ચેનું અંતર 2A છે. બે સમાન વિદ્યુતભારો, એક Q છે, બીજો પણ Q છે. બંને વચ્ચેનું અંતર 2A છે. આ બંને વિદ્યુતભારોને જોડતી રેખાના મધ્ય બિંદુ પાસે -2Q વિદ્યુતભાર મૂકતા તંત્રની સ્થિતિ ઉર્જા ગણવાની છે. તંત્રની ભાઈ તંત્રમાં વિદ્યુતભારો કેટલા છે? 3. 1 2 3. અને સ્થિતિ ઉર્જાની એક જોડ બનવા માટે 2 વિદ્યુતભારો જોઈએ. 2 વિદ્યુતભારો. તો મારે કુલ સ્થિતિ ઉર્જા ગણવી હોય તો જેટલી 2 ની જોડો બને છે એ બધી વિદ્યુત સ્થિતિ ઉર્જાઓનો સરવાળો. પણ સ્થિતિ ઉર્જાનું સૂત્ર તો આપણે ભણી ગયા છીએ કે Q1 Q2 અપોન R. K ની વેલ્યુ હમણાં K જ રવા દઈએ, છેલ્લે જઈને 4πε0 મૂકીશું. આ બંનેનું એક તંત્ર બનશે, એની સ્થિતિ ઉર્જા K Q1 Q2 અપોન R. આ બંનેના તંત્રની બીજી એક સ્થિતિ ઉર્જા બનશે તો પ્લસ K Q1 Q2 અપોન બંને વચ્ચેનું અંતર હવે A કહી દઈએ, કારણ કે અડધું અંતર થશે ને મધ્ય બિંદુ પર છે તો. અને આ બંને વચ્ચેનું પણ સેમ, આ બંને વચ્ચે જેવું તંત્ર બને છે આ પણ સેમ જ એવું છે. એટલે હું અહીંયા વત્તા કરું એની જગ્યાએ ગુણ્યા 2 કરી દઉં તો ચાલશે. તો આ થઈ ગયું KQ² અપોન 2A. અહીંયા થઈ જશે -4 KQ² અપોન A. તો લસા કાઢી નાખીશું, -7 KQ² અપોન 2A. પણ K ની જગ્યાએ મૂકી દેવાય 4πε0. K ની જગ્યાએ શું મૂકી દેવાય? 4πε0. તો નીચે થઈ જશે 8πε0A. આન્સર આપશે આપણો C. આપણો આન્સર કયો હશે? C. નેક્સ્ટ, 12 માઇક્રોકુલમ અને 8 માઇક્રોકુલમ વિદ્યુતભારો એકબીજાથી 10 સેન્ટીમીટર અંતરે છે. તેમને 4 સેન્ટીમીટર નજીક લાવતા પહેલા એમની વચ્ચે અંતર હતું કેટલું? 10 સેન્ટીમીટર. અને હવે એમની વચ્ચે અંતર છે 6 સેન્ટીમીટર. બે વિદ્યુતભારો 10 સેન્ટીમીટર દૂર હતા, હવે નજીક લાવ્યા, 4 નજીક લાવ્યા, એટલે નવું અંતર કેટલું થયું? 6 સેન્ટીમીટર. તો કરવું પડતું કાર્ય, પણ હું તો એક જ સૂત્ર જાણું, કાર્ય એટલે સ્થિતિ ઉર્જાનો ફેરફાર. આમ તો માઇનસ આવે, ઋણ ચિહ્નને અવગણીશું. અહીંયા માઇનસ આવે પણ ઋણ ચિહ્ન અવગણીશું. ચાલો, તો સૂત્ર શું લખું? K Q1 Q2 અપોન અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ K Q1 Q2 અપોન પ્રારંભિક સ્થિતિ ઉર્જા. બધામાંથી K Q1 Q2 તો કોમન નીકળી જશે. K Q1 Q2 કૌંસમાં રહેશે 1/R1 માઇનસ 1/R2 માઇનસ 1/R1. ચાલો, K ની વેલ્યુ 9 ગુણ્યા 10 ની 9, Q1 ની વેલ્યુ 12 ગુણ્યા 10 ની -6, Q2 ની વેલ્યુ 8 ગુણ્યા 10 ની -6, 1/R2 એટલે 6 સેન્ટીમીટર, તો 6 ગુણ્યા 10 ની -2 બરોબર છે, અને -1/10 ગુણ્યા 10 ની -2 આવું આવે. પાકો? પાકો. ચાલો, આમાંથી 10 ની -2 કોમન કાઢી લઉં તો 12 × 96 થાય ને, અથવા તો એવું કરી નાખો 12 × 9 = 108 ગુણ્યા એટલે 864 થશે. આ ગુણ્યા 10 ની -3 છેદમાં અહીંયા 10 ની -2 12 લઈ લઉં તો 1/6 માઇનસ 1/10. તો આનું સાદુરૂપ આપતા જઈએ તો 864 ગુણ્યા 10 ની -1 ગુણ્યા આનું લસા શું થશે? 4/60 કરી નાખો. 4/60 કરી નાખો ને ભાઈ, કોઈ વાંધો નથી. ચાલો, તો 4 તો 15 થઈ જાય ને, 15 ભાગ ઉડાડીએ, શું થશે આનો? 15 × 90 એટલે 900 હોય તો 6 આવે, 5 ની થોડુંક અંદર આવશે, 6 થી થોડુંક અંદર, એટલે 5 પોઈન્ટ સમથિંગ આવે. આટલા જૂલ, 5 પોઈન્ટ સમથિંગ જૂલ, 5.8 જૂલ આવશે. ગણી લેજો, આ જવાબ આવો જોઈએ. બરોબર છે? આવડવું જોઈએ. મેં શરૂઆતમાં બંને એકબીજાથી કેટલા અંતરે હતા? R1. ત્યારે સ્થિતિ ઉર્જા જે હતી, અંતમાં કેટલા છે એ સ્થિતિ ઉર્જા ગણી અને બંનેનો શું કરી લીધો? તફાવત. એ મને કરવું પડતું કાર્ય મળે. છઠ્ઠું, આકૃતિમાં દર્શાવ્યા મુજબ +Q +q +q
વિદ્યુતભારોને એલ લંબાઈના સમબાજુના શિરોબિંદુ પર મૂકેલા છે. જો તંત્રની કુલ સ્થિતિ ઉર્જા શૂન્ય થતી હોય તો ક્યુ નું મૂલ્ય કેટલું હશે? ક્યુ નું મૂલ્ય કેટલું હશે? ચાલો, કુલ સ્થિતિ ઉર્જા ગણવાની છે. કેટલા વિદ્યુતભારો છે? કેટલા જ વિદ્યુતભારો છે? આ ક્યુ, આ પ્લસ ક્યુ, આ પ્લસ ક્યુ, અહીંયા એલ, અહીંયા એલ, અહીંયા એલ. સોરી, ચાલો, કુલ સ્થિતિ ઉર્જા મારે ગણવાની છે. કુલ સ્થિતિ ઉર્જા તો જેટલા તંત્રો બને બધાનો સરવાળો. આ બંનેનું એક તંત્ર, આ બંનેનું એક તંત્ર, આ બંનેનું એક તંત્ર. તો લખીએ કે આ બંનેના તંત્રની કે Q1 Q2 અપોન R પ્લસ આ બેના તંત્રની કે Q Q અપોન R પ્લસ પેલા બેના તંત્રની સેમ આટલી જ છે એટલે ડબલ કરી દઉં છું. પણ આ બધાની સ્થિતિ ઉર્જાનો સરવાળો કેટલો છે? 0. કે ક્યુ એક ગયા, એલ ગયા, તો Q પ્લસ 2Q બરાબર 0. તો Q તમને મળી જશે કેટલા? -Q/2. ક્યાં છે આવો આન્સર? આપણો આન્સર આવી જશે એમાં. 7. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રોટોન વિદ્યુત ક્ષેત્રમાં ડી અંતર કાપે છે. તો આ પ્રોટોન પર વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય અને પ્રોટોનની સ્થિતિ ઉર્જા. ભાઈ જોઈ શકો છો કે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, આ. અને પ્રોટોન કઈ બાજુ ગતિ કરે છે? ભાઈ પ્રોટોન એની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, આ દિશામાં. અને આ જે અંતર છે એ અંતર કેટલું છે? ડી છે. અંતર ડી છે. હા કે ના? તો આપણે જાણીએ પ્રોટોન એ કેવો છે? ધન વિદ્યુતભાર. પ્રોટોન કેવો? ધન વિદ્યુતભાર. ધન વિદ્યુતભાર ઉપર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે. ધન વિદ્યુતભાર ઉપર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે. પણ તમે પ્રોટોનને ક્યાં લઈ જાઓ છો? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ લઈ જાઓ છો. વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ લઈ જાઓ તો બળની વિરુદ્ધ જાઓ છો એટલે કાર્ય ઋણ થાય. કાર્ય કેવું થાય? ઋણ થાય. અને ગતિ ઉર્જા ઘટે તો સ્થિતિ ઉર્જા વધે એટલે કાર્ય ઋણ થાય અને સ્થિતિ ઉર્જા શું થશે? વધશે. કાર્ય ઋણ થાય, સ્થિતિ ઉર્જા વધશે. 8. જો ઋણ વિદ્યુતભારને પૃથ્વીની સપાટીથી અમુક ઊંચાઈએ લઈ જવામાં આવે તો વિદ્યુત સ્થિતિ ઉર્જા, એટલે એને સ્થિતિ ઉર્જા સાથે શું લેવા દેવા? 0. અચળ રહેશે ભાઈ. કારણ આમ તો આ ક્વેશ્ચન લલ્લુ જેવો ક્વેશ્ચન કહેવાય. આ કોઈ લોજિક વગરનો ક્વેશ્ચન છે. અહીંયા ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કીધી હોત તો હજુ કદીક થોડુંક લોજિક લગાવતા. વિદ્યુત સ્થિતિ ઉર્જા તો વિદ્યુતભાર ઉપર આધાર રાખે. પૃથ્વીને તો આપણે શૂન્ય સ્થિતિમાં ગણીએ છીએ. તો વિદ્યુતભારને ઉપર લઈ જાઓ કે નીચે લઈ જાઓ, એની વિદ્યુત સ્થિતિ ઉર્જા તો જે છે એની એ જ રહેશે. હા, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કીધી હોત mgh તો હાઈટ વધતી તો એની સ્થિતિ ઉર્જામાં વધારો થાત. બરોબર છે? 9. કયા સંજોગોમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા લઘુત્તમ હોય એટલે મહત્તમ ઋણ? ભાઈ ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું બની ગયા હતા? -Pe cos θ. લઘુત્તમ કરવી છે -Pe. ક્યાં જગ્યાએ થશે? θ બરાબર 0 હોય ત્યારે. થિયરી જોઈ લેવાની, આપણે ભણી ગયા છે. અને એને કહેવાય સ્થાયી સમતોલન અવસ્થા. સ્થાયી સમતોલન અવસ્થા. તો ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોય ત્યારે એની સ્થિતિ ઉર્જા સૌથી લઘુત્તમ થાય અને મહત્તમ કેવી હોય તો અસમાંતર હોય ત્યારે. P જેટલી ડાયપોલ મોમેન્ટ ધરાવતી ડાયપોલને E જેટલા વિદ્યુત ક્ષેત્રમાં સમાંતર ગોઠવેલ છે. ભાઈ સમાંતર એટલે શરૂઆતમાં ખૂણો 0 ડિગ્રી છે. આ સ્થિતિમાંથી જો તેને પ્રતિ સમાંતર ગોઠવી હોય એટલે θ2 કેટલા ડિગ્રી? 180 ડિગ્રી કરી દેવાય તો કાર્ય. ભાઈ કાર્યનું સૂત્ર W બરાબર શું હતું? Pe cos θ1 - cos θ2. સૂત્ર યાદ છે? P ડાયપોલ મોમેન્ટ ધરાવતી ડાયપોલને E વિદ્યુત ક્ષેત્રમાં θ1 થી θ2 કોણે લઈ જવી હોય તો કરવું પડતું કાર્યનું સૂત્ર આપણે આ લખતા હતા. અહીંયા θ1 આપણે 0 લેવાનું છે અને આ તો Pe અહીંયા આવશે 1 - -1. આ જવાબ કેટલો આવશે? 2Pe આન્સર આવી જાય. કેટલો આન્સર આવશે? 2Pe આન્સર આવી જશે. નેક્સ્ટ. P જેટલી મોમેન્ટ ધરાવતી ડાયપોલને E જેટલા સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ છે. જો વિદ્યુત સ્થિતિ ઉર્જા મહત્તમ હોય, ફરીવાર મહત્તમ સ્થિતિ ઉર્જા cos θ. ભાઈ θ મહત્તમ કરવો હોય, θ મહત્તમ તો +Pe થવું જોઈએ અને એ કરવા માટે cos ની વેલ્યુ -1 અને -1 કરવા માટે θ કેટલો હોય? 180 ડિગ્રી હોય. એટલે અહીંયા તમારો જવાબ આવશે C. નેક્સ્ટ. 12. 3 × 10⁻19 કુલમ અને -3.2 × 10⁻19 કુલમ વિદ્યુતભારો વચ્ચેનું અંતર 2.4 એંગસ્ટ્રોમ છે.
આવી ડાયપોલને આટલી તીવ્રતા ધરાવતા વિદ્યુત ક્ષેત્રમાં સમતુલન સ્થિતિમાં મૂકેલી છે તો સ્થિતિ ઉર્જા સિમ્પલ માઇનસ પીઈ કોસ થીટા, થીટા કેટલો લેવાનો 0, કારણ કે તમે સમતુલન સ્થિતિમાં મૂકેલી છે એટલે 0 લઈ લઈશું. પણ આપણને ડાયપોલના વિદ્યુત ભારો આપ્યા છે. ભાઈ ડાયપોલના વિદ્યુત ભારો પ્લસ ક્યુ માઇનસ ક્યુ એમની વચ્ચેનું અંતર 2a, તો ડાયપોલ મોમેન્ટમાંથી મૂકી દેવાય q ઇન્ટુ 2a. વિદ્યુત ક્ષેત્ર મને ખબર છે, તો પછી માઇનસ ક્યુ કેટલો 3.2 ગુણ્યા 10⁻19, અંતર કેટલું 2.4 એંગસ્ટ્રોમ એટલે 10⁻10, અને વિદ્યુત ક્ષેત્ર કેટલું, વિદ્યુત ક્ષેત્ર 4 ગુણ્યા 10⁵. આનો ગુણાકાર કરવાનો 24 ચોક 96, 24 ચોક 96 એટલે 100 માની લો, એટલે 10 3 ની અંદર વાળો જવાબ આવે, એટલે અહીંયા બધા જવાબ 3 માં આપેલા છે, એટલે -3 ગુણ્યા આ 10 થઈ જાય તો અહીંયા 10⁶ થાય, -29 માંથી 10⁻23 થાય, 10⁻23 જૂલ આવે. આવો આપણો આન્સર આવવો જોઈએ, જે આપણને બી માં આપેલો છે. 13મું, 0.2 મીટર લંબાઈના ચોરસના શિરોબિંદુઓ પર એ, બી અને સી પર અનુક્રમે આ વિદ્યુત ભારો મૂકેલા છે. 2 ગુણ્યા 10⁻9, 4 ગુણ્યા 10⁻9 અને 8 ગુણ્યા 10⁻9 કુલ વિદ્યુત ભારો મૂકેલા છે. તો આટલા વિદ્યુત ભારને ડી થી ચોરસના કેન્દ્ર ઓ પર લઈ જવા માટે કરવું પડતું કાર્ય. આ આપણે લાસ્ટ લેક્ચરમાં કદાચ એમસીક્યુનો જે લેક્ચર લીધો હતો, 3rd લેક્ચર, એમાં આ દાખલો હતો જ. ત્યાં પણ થોડું કોમ્પ્લિકેશન આવતા હતા. આ એલ છે, એલ છે, એલ છે. નામ આપી દઈએ આપણે આને એ, બી, સી, ડી. હવે આ વિદ્યુત ભાર અહીંયા મૂકેલો છે કેટલો ભાઈ? અહીંયા મૂકેલો છે 2 ગુણ્યા 10⁻9, અહીંયા મૂકેલો છે 4 ગુણ્યા 10⁻9, અહીંયા મૂકેલો છે 8 ગુણ્યા 10⁻9 કુલમ, અને અહીંયા કોઈક વિદ્યુતભાર હતો 2 ગુણ્યા 10⁻9 કુલમ. એને મારે ગતિ કરાવીને કેન્દ્ર સુધી લઈ જવો છે, ઓ સુધી. તો કરવું પડતું કાર્ય મારે ગણવાનું છે. ચાલો અહીંયા જોઈએ. તો ભાઈ મારે કુલ કાર્યની વાત આવે તો આવું થાય, -q ઇન્ટુ અંતિમ સ્થિતિમાન માઇનસ પ્રારંભિક સ્થિતિમાન. મારે અહીંથી અહીં લઈ જવું છે. તો પહેલાં જ્યારે આ અહીં હતો ત્યારે અહીંયા સ્થિતિમાન કોનું કોનું હશે? એક આનું હશે, આનું હશે, આનું હશે, બરોબર ને? આનું સ્થિતિમાન હશે, અને કેન્દ્ર ઉપર આવશે ત્યારે આ બધાનું સ્થિતિમાન હશે. તો કરી લઈએ, ચાલો. ઘણીવારમાં તો છે જ. -q એટલે આપણે લાવવાનું કોને છે? 2 ગુણ્યા 10⁻9 ને. વીઓ અહીંનું સ્થિતિમાન મારે ગણવું છે. જેને લાવવાનો છે એને નહીં ગણવાનો. આ અને આ 3 ભેગા થઈને અંતિમ સ્થિતિમાન અહીં ઉત્પન્ન કેટલું કરશે? kq/r, kq/r, kq/r. પણ બધાના મૂલ્યો અલગ અલગ છે, તો તમે એનો સરવાળો કરીને ડાયરેક્ટ લખી શકો કે બધાનો સરવાળો 2 ને 4 6 ને 8 14, એટલે 14 ગુણ્યા 10⁻9 અપોન અંતર r રાખો, કારણ કે આ અંતર અત્યારે આપણે r લખીશું. આ અંતર અત્યારે r લખીશું. અને r કેટલું થશે? તો l/√2. આ l, તો અહીંથી આટલું અંતર થાય √2l, તો એનું અડધું કરવાનું, એટલે r અંતર થશે તમારું l/√2. ઓકે, તો અહીંયા લખી દઉં, ચાલો, ને એટલે વાત પતી. l/√2 માઇનસ. હવે મેઇન વસ્તુ છે, મારે અહીંયા સ્થિતિમાન ગણવાનું છે. અહીંયા આના લીધે હશે kq/r, એટલે k ગુણ્યા l અંતર કેટલું આપ્યું છે? 0.2. તો ચાલો લખું. હવે બીજું તો શું કરી શકીએ? કે 2 ગુણ્યા 10⁻9 અપોન અંતર થશે 0.2. આના કારણે અહીંયા સ્થિતિમાન હશે પ્લસ કે ક્યુ, એટલે 4 ગુણ્યા 10⁻9 અપોન અંતર હશે 0.2√2. એટલે અહીંથી આટલું અંતર l√2, એટલે l કેટલા છે? 0.2, તો √2 થશે, અને પ્લસ કે ઇન્ટુ આના કારણે અહીંયા થશે 8 ગુણ્યા 10⁻9 અને અપોન 0.2. ખતરનાક આન્સર આવવાનો છે. -2 ઇન્ટુ 10⁻⁻9. આવો દાખલો પૂછવો અઘરો છે. કેની વેલ્યુ 9 ગુણ્યા 10⁹. કેની વેલ્યુ 9 ગુણ્યા 10⁹. એટલે 10⁹ કાઢી નાખું તો 14 9 126 થઈ જશે. 126√2 અપોન 0.2 માઇનસ. ચાલો અહીં ચેક કરવા દો. હવે 9 ગુણ્યા 10⁹, એટલે 10⁹ ગયા. યાદ રાખો ને, કેની વેલ્યુ શું મૂકો છો? 9 ગુણ્યા 10⁹. એ આની જોડે જશે એટલે અહીંયા ઘાત નીકળી જશે. 9 દુ 18 ભાગ્યા 0.2 પ્લસ
અહીંયા 4 × 9 = 36 ભાગ્યા 0.2√2 પ્લસ 9 × 8 = 72 ભાગ્યા 0.2. ખતરનાક દાખલો છે, આવું ગુસ્સેટમાં ના પૂછાય ભાઈ, ચિંતા ના કરતા. હવે આ બધું ગણવાનું આપણે. તો -2 × 10⁻⁻9 અહીંયા 126√2 upon 0.2 minus 72 90 ભાગ્યા 0.2 એટલે 45 થઈ જશે, 450 થશે. 90 ભાગ્યા 0.2 450 વત્તા આ થશે 36 ભાગ્યા 0.2√2. આનું સાદું રૂપ આપજો ભાઈ. હવે તો શું કહો, બીજું તો કેલ્ક્યુલેટરથી આપવું પડશે. કેલ્ક્યુલેટર વગરનો આન્સર આવશે નહીં. જાતે ગણવાનો ટ્રાય કરો, બાકી જવાબ મેથડ આ જ છે. બરોબર. નેક્સ્ટ તરફ વધીએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ પર Q પ્લસ Q વિદ્યુતભારો મૂકેલા છે. તંત્રની સ્થિતિ ઉર્જા 0. ચાલો, આટલું અંતર આપણને A આપેલું છે, આ અંતર પણ આપણને A આપેલું છે, તો આટલું અંતર આપણું થશે √2a. તો Q ગણવાનું છે. ચાલો, કુલ સ્થિતિ ઉર્જા કેટલી? 0. આ બેની સ્થિતિ ઉર્જા KQ/Q/A, K Q1/Q2/R1. આનો વિદ્યુતભાર Q, આનો વિદ્યુતભાર Q અને અંતર A, તો આટલું આવી જશે. આની ને આની સ્થિતિ ઉર્જા કહીએ તો શું થશે? K Q1/Q2/A પ્લસ, હવે આ બંનેની સ્થિતિ ઉર્જા કેવી હોય તો K Q/√2a, અને આ બધી સ્થિતિ ઉર્જાનો સરવાળો 0 છે. ચાલો, K Q ગયા, A ગયા, તો અહીંયા રહેશે Q પ્લસ Q/√2 બરાબર 0. આ બંનેમાંથી માઇનસ છે કોઈ? ના, બધા પ્લસ જ છે. ઓકે, તો અહીંયા Q બરાબર, મારે કેપિટલ Q જોઈએ છે. અહીંયા √2 + 1/√2 ઇન્ટુ Q બરાબર -Q. સહી છે. આ બંનેમાંથી મેં Q કોમન લીધો અને 1 + 1/√2 મેં લસા લઈ લીધો. તો Q શું આવી ગયો? -√2 ઇન્ટુ Q/√2 + 1. મારે ઉપરનો જવાબ સેટ કરવાનો છે, તો ઉપર નીચે √2 વડે ગુણી નાખું. ઉપર નીચે √2 વડે ગુણી નાખું તો અહીંયા 2 + √2. ક્યાં છે આવો જવાબ? B. પાકો? ઓકે. 15. 10 સેન્ટીમીટરની બાજુઓવાળા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ ઉપર +Q, +2Q, -4Q મૂકેલા છે, જ્યાં Q આપેલો છે 0.1 માઇક્રોકુલમ. તો તંત્રની સ્થિતિ ઉર્જા. હવે સમબાજુ ત્રિકોણ છે, અહીંયા મૂકેલો છે Q, અહીંયા 2Q, અહીંયા 4Q, પણ કેવો છે? માઇનસ. કુલ સ્થિતિ ઉર્જા ગણવાની છે, તો તંત્ર કેટલા બનશે? 1 2 3. આ ગણી નાખવાનું. ચાલો, આ બેના તંત્રની સ્થિતિ ઉર્જા K Q1/Q2/L પ્લસ આ બેના તંત્રની સ્થિતિ ઉર્જા K Q1/Q2/L પ્લસ K Q1/Q2/L. આ શું થઈ જશે? 2KQ² પ્લસ 4KQ² માઇનસ 8KQ² જો એટલે સાદું રૂપ આપી દો બધાને. તો આ થઈ ગયું 6 ને -2 એટલે -2KQ²/L. આપણી પાસે બધી જ વેલ્યુઝ છે, મૂકી દઈએ. K ની વેલ્યુ 9 × 10⁻9. વિદ્યુતભાર 0.1 માઇક્રોકુલમ એટલે 10⁻7 છેદમાં લંબાઈ તમને 10 સેન્ટીમીટર એટલે 0.1 -18 ગુણ્યા આ ઉપર આવશે તો 10, આ ઉપર આવશે તો 10 -4 ઘાત થાય અહીંયા. આવો જવાબ ક્યાંય હો? ઓહો, કેમ ના આવ્યો? મેં ક્યાંય ભૂલ કરી છે? આ બેના તંત્રની K Q1/Q2 એટલે 2KQ²/L. મેં ક્યાં ભૂલ? અરે અહીંયા માઇનસ આવશે ને બચ્ચાઓ. આ માઇનસ લખવાનું રહી ગયું મારથી. માઇનસ લખવાનું રહી ગયું તો તમારો આ પણ શું આવશે? માઇનસ આવશે. એ માઇનસ આવશે તો અહીંયા થઈ જશે તમારું આ 10 થઈ જશે. અહીંયા -10 થઈ જશે. 10 થઈ જશે ને? 10 થઈ જશે. તો અહીંયા તમારું
-10 થઈ જશે. -10 9 વાળો જવાબ આવ્યો તો પછી પછી 9 વાળો જવાબ આવશે ખરું. તો 9 માઇનસ ગુણ્યા 10 ની 10 11 10 ની -3 ઘાત વાળો જવાબ આવે. ક્યાં છે આવો જવાબ? આપણો જવાબ છે આ રહ્યો. બરોબર, ડી જવાબ આવી જશે. મેં ભૂલ કરી નાખી હતી. મેં અહીંયા -4q લખ્યું, અહીંયા પ્લસ લખ્યું હતું. પી જેટલી ડાયપોલ મોમેન્ટ ધરાવતી ડાયપોલને વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે રાખેલી છે. હવે તેનું 180 ડિગ્રી કોણાવર્તન. પણ ડાયપોલ પહેલા વિદ્યુત ક્ષેત્રને આમ હતી, +q -q. હવે તમે આખી ઊંધી ફેરવી કાઢો છો. ઉપર -q, નીચે +q. કોણાવર્તન 180 ડિગ્રી આપવું છે. ઓકે, તો શરૂઆતનો ખૂણો જો 90 ડિગ્રી કહું તો એના પછીનો ખૂણો 270 ડિગ્રી માનવો હોય તો માની લઈએ. તો કાર્યનું સૂત્ર બની ગયા, પી જેટલી ડાયપોલ મોમેન્ટને ઈ જેટલા વિદ્યુત ક્ષેત્રમાં θ1 થી θ2 કોણે લઈ જવી હોય તો PE અહીંયા મૂકી દઉં cos 90 - cos 270, આ બંને 0 જ થશે. એટલે કાર્ય ચોખ્ખું કેટલું થશે? 0. યાદ રાખજો. 17 +q અને -q વિદ્યુતભારોને એકબીજાથી 2l અંતરે A અને B પર મૂકેલ છે. CAB નું મધ્યબિંદુ છે. ઓકે, તો +q વિદ્યુતભારને અર્ધવર્તુળ પર CRD માર્ગે ગતિ કરાવતા C થી D સુધી લઈ જવા કરવું પડતું કાર્ય. જો તો ભાઈ આ A છે, અહીંયા +q વિદ્યુતભાર મૂકેલો છે. એક C બિંદુ એ AB નું મધ્યબિંદુ છે. અહીંયા +q છે, અહીંયા -q છે. અહીંયા C બિંદુ છે. અહીંયાથી આપણે અર્ધવર્તુળાકાર માર્ગે ગતિ કરાવી અને કોક વિદ્યુતભારને +q વિદ્યુતભારને અહીંયા +q વિદ્યુતભારને C થી D પર લઈ જવો છે. C થી D પર લઈ જવું છે. કેટલા ત્રિજ્યાના માર્ગ ઉપર? R ત્રિજ્યાના. સ્વાભાવિક રીતે ભાઈ આ અંતર પણ R છે, આ અંતર પણ R છે, આ અંતર પણ R છે, એવું પકડીને ચાલો. L છે નહીં, L છે. સોરી. તો આટલું અંતર L છે, આ અંતર પણ L છે ને આ અંતર, એટલે ત્રિજ્યા પણ તમારે R બરાબર L જ લેવાની. બરાબર છે. તો કરવું પડતું કાર્ય, હું તો એક જ સૂત્ર જાણું, કરવું પડતું કાર્ય એટલે શું? Q વિદ્યુતભારને ગતિ કરાવવાનો છે, તો C થી D સુધી લઈ જવાનો છે. તો કાર્ય માઇનસ અંતિમ સ્થિતિમાન માઇનસ પ્રારંભિક સ્થિતિમાન, અંતિમ સ્થિતિમાન માઇનસ પ્રારંભિક સ્થિતિમાન, -q. D, ભાઈ D બિંદુએ અંતિમ સ્થિતિમાન કેટલું? તો તમે સમજો, D બિંદુ પર કોનું સ્થિતિમાન હશે? એક A નું હશે, તો કેટલું હશે? kq/3l. કારણ કે D બિંદુનું A થી અંતર છે l 3l. D બિંદુનું B થી અંતર કેટલું છે? L, પણ એનું સ્થિતિમાન માઇનસ આવશે કારણ કે માઇનસ ઋણ વિદ્યુતભાર છે અને એ થશે તમારું L. આ કયા બિંદુનું સ્થિતિમાન થયું? D બિંદુનું. હવે C બિંદુનું સ્થિતિમાન કહીએ. એટલે C બિંદુનું સ્થિતિમાન તો 0 જ હશે કારણ કે આનાથી જેટલું આ અંતર એટલું જ આ અંતર, એટલે C બિંદુએ શરૂઆતમાં સ્થિતિમાન 0 હશે. અને સાદુરૂપ આપીએ, -q kq/3l -kq/l. વિચારો ધ્યાનથી. -q -2/3 kq/l. ખરું? ચાલો, કેની જગ્યાએ મૂકી દેવાય 1/4πε0, તો તમારો આન્સર આવી જશે qq/6πε0l. ક્યાં છે એવો આન્સર? તો આપણો આન્સર આવી જશે C. હા કે ના બચ્ચો? માઇનસ પ્લસ, કેની જગ્યાએ આવશે 1/4πε0, 1 2 ઉડી જશે એટલે નીચે આ આન્સર આવશે. નેક્સ્ટ, ધન વિદ્યુતભારને નીચા સ્થિતિમાન ધરાવતા બિંદુથી ઊંચા સ્થિતિમાન વાળા બિંદુ સુધી લઈ જતા સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જાનું સૂત્ર યાદ રાખવાનું, U = Q × Δv. ચાલો, કયા વિદ્યુતભારને લઈ જવાનો છે? ધન. મારે લઈ જવાનો છે ધન વિદ્યુતભારને. ક્યાં લઈ જવાનો છે? V, નીચેથી ઊંચા, અંતિમ માઇનસ પ્રારંભિક. મારે લઈ જવાનો છે નીચેથી ઊંચા, એટલે V1 નાનું હશે અને V2 મોટું હશે. V1 નાનું હશે, V2 મોટું હશે. ઓકે, તો આ તફાવત કેવો આવશે? ધન આવશે. માટે આ ધન મળે. ધન મળે ક્યારે મળે? ભાઈ કોઈ પણ વસ્તુનો તફાવત ધન ક્યારે મળે? જ્યારે અંતિમ
પ્રારંભિક કરતાં વધારે હોય, અંતિમ મૂલ્ય પ્રારંભિક કરતાં વધારે હોય તો તમને ધન મળે. એટલે અહીંયા તમને સ્થિતિ ઉર્જા કેવી મળશે? વધશે. અથવા તો વ્યાખ્યા જ આપણને ખબર છે. ભાઈ સ્થિતિમાન એ સ્થિતિ ઉર્જા જ છે 1 કુલમની પ્લસ 1 કુલમની. તો તમે ઊંચા સ્થિતિમાને જાઓ તો સ્થિતિ ઉર્જામાં વધારો થશે ઓબ્વિયસલી. ખરું? 19. 3 વિદ્યુતભારો -Q એક સીધી રેખા પર સમાન અંતરે છે. ઓકે ભાઈ, અહીંયા -Q, અહીંયા Q, અહીંયા -Q. તંત્રની સ્થિતિ ઉર્જા 0 છે તો Q/Q નું મૂલ્ય, એટલે તંત્રની સ્થિતિ ઉર્જા 0 હોય, આ અંતરને R કહું, આ અંતરને R કહું. જેટલા તંત્રો બને એ બધાની સ્થિતિ ઉર્જાનો સરવાળો 0, અને એક તંત્ર બનવા માટે 2 વિદ્યુતભારો જોઈએ. તો આ બંનેની સ્થિતિ ઉર્જા K Q1 Q2/R પ્લસ K Q1 Q2/R પ્લસ આ બંનેના તંત્રની K Q1 Q2/2R બરાબર 0. ખબર પડે છે? તો બધામાંથી K -Q બધામાંથી કાઢી નાખવા દો. R બધામાંથી નીકળી ગયા. તો બચ્ચાઓ અહીં શું થશે? 2Q. અને પેલાને પેલી બાજુ મોકલી દઉં તો માઇનસ નહીં પણ પ્લસ Q/2. તો Q/Q બરાબર તમારો આન્સર આવી જશે 1/4. ક્યાં છે આવો જવાબ? ધેટ ઇઝ ઇન બી. ખરું? નેક્સ્ટ 20. 3 મીટર ત્રિજ્યાવાળા ધાતુના એક ગોળા પર આટલો વિદ્યુતભાર મૂકવામાં આવે તો સંગ્રહ પામતી ઉર્જા. ભાઈ આના માટે થોડા ફ્લેશબેકમાં જતા રહીએ તો આપણને થોડુંક વધારે ખબર પડે. મેં તમને એક દાખલો સમજાયો. કયો ખબર છે? કયો? આ વાળો. આ ત્રિજ્યાના કોઈ ગોળા ઉપર Q જેટલો વિદ્યુતભાર આપવામાં આવે તો સંગ્રહ પામતી ઉર્જાનું સૂત્ર યાદ રાખો, KQ²/2R. KQ²/2R. તો પછી અહીંયા કિંમતો મૂકીએ. ચાલો. U બરાબર શું સૂત્ર? KQ²/2R. K ની વેલ્યુ 9 × 10⁻9. Q કેટલો વિદ્યુતભાર મૂક્યો છે તમે? 3 × 10⁻5. અરે યાર, આ K ની જગ્યાએ વેલ્યુ આવી નથી લેવાની. આ લોકો ખરા માણસો છે. તો 1/4πε0 ગુણ્યા Q એટલે આપણો વિદ્યુતભાર કોણ? 3 × 10⁻5 નો સ્ક્વેર અપોન 2 × 3. આને સાદુરૂપ આપવાનું છે 3 તરી 9 એટલે 3/8πε0 ગુણ્યા 10⁻10 જૂલ. આવો જવાબ આવવો જોઈએ, જે આપણો બીમાં દેખાય છે. હા કે ના? હા. 21. 2Q અને 8Q વિદ્યુતભારોને રેખા AB બરાબર 9 સેન્ટીમીટરના છેડે મૂકેલા છે. યાદ રાખો, અહીંયા મૂકેલો છે 2Q, અહીંયા મૂકેલો છે 8Q, અને આ બંને વચ્ચેનું અંતર શું છે? 9 સેન્ટીમીટર. તો AB ના કોઈ સ્થાન વચ્ચે, ભાઈ અહીંયા કોઈ C બિંદુ, આ A છે, આ B છે, અહીંયા કોક બિંદુ C પર મૂકતા સ્થિતિ ઉર્જા લઘુત્તમ થાય છે. તો A થી C નું અંતર શોધો. ભાઈ વાસ્તવમાં આપણે આ બંનેની વચ્ચે કોક જગ્યાએ આપણે ત્રીજો વિદ્યુતભાર મૂકવાનો છે, સ્મોલ Q. પણ એવી રીતે મૂકવાનો કે સ્થિતિ ઉર્જા લઘુત્તમ થવી જોઈએ. સ્થિતિ ઉર્જા લઘુત્તમ થવી જોઈએ. હવે તમને યાદ હોય તો, આમ જો ગણવા જશો તો દાખલો બહુ લાંબો થશે, પણ હું તમને મજાની વસ્તુ સમજાવું. ચેપ્ટર 5 ધોરણ 11 એમાં તમે ભણ્યા હતા સ્થિતિ ઉર્જાનું અંતરની સાપેક્ષે વિકલનનું ઋણ મૂલ્ય એટલે બળ. ખરું? એક આવું ભણ્યા હતા. અને યાદ રાખો, કોઈ વિધેય મહત્તમ કે લઘુત્તમ થાય, જો વિધેય મહત્તમ કે લઘુત્તમ હોય તો જેની સાપેક્ષે આધાર રાખે એનું વિકલન 0 થાય. એ જેના પર આધાર રાખે એની સાપેક્ષે વિકલન 0 થાય. તો એનો મતલબ સિમ્પલ થઈ ગયો કે અહીંયા બળ 0 થઈ જાય. તો આ કોન્સેપ્ટ યાદ રાખો, એટલે લાંબુ નહીં ગણવું પડે, નહીં તો પછી વિકલન બહુ કોમ્પ્લિકેટેડ થઈ જશે. સ્થિતિ ઉર્જા કઈ જગ્યાએ લઘુત્તમ થાય? જ્યાં બળ 0 થાય. જો બળ 0 થાય તો હું માની લઉં કે આનાથી આ અંતર x છે, તો આ અંતર થશે 9 - x. તો ચાલો, બળ બંનેના સરખા હશે જો 0 થતા હોય તો. તો F1 આનાથી આટલા અંતરે બળ K Q1 Q2/x² બરાબર. આના કારણે અહીંયા બળ K Q1 Q2/9 - x².
કે ક્યુ ગયા અને અહીં ગુણી દો તો 9 - x² / x² બરાબર 4. આનું વર્ગમૂળ લઈ લો તો 9 - x / x બરાબર 2. તો 9 - x બરાબર 2x, 3x બરાબર 9. તો x બરાબર કેટલું આવી ગયું? 3 આવી જાય. 3 સેન્ટીમીટર. અંતરો સેન્ટીમીટરમાં છે તો સેન્ટીમીટરમાં આપણો જવાબ આવી ગયો કયો? બી. ખરો? નેક્સ્ટ 22. 3 વિદ્યુતભારોનું બનેલું તંત્ર આકૃતિમાં દર્શાવ્યું છે. Q4 4 માઇક્રોકુલમ છે, દેખાતું જ નથી. ઓકે, એને ડી પરથી શિરોબિંદુ વિદ્યુતભારને ડી શિરોબિંદુ પર લાવવા માટે કરવું પડતું કાર્ય. ઓકે, અનંત અંતરેથી લાવવાનો છે. ભાઈ સમજો, હું થોડી આકૃતિ થોડી ઝાંખી છે, હું થોડી ક્લિયર કરી આપું. આ છે ડી. આ Q3 તમને આપેલો છે 3 કુલમ. આ સી છે. આ Q2 તમને આપેલો છે 2√2 કુલમ. આ અંતર એ કીધું છે. આ Q1 તમને આપેલો છે 1 કુલમ. આ એ છે અને આ અંતર પણ એ છે. જો તો બાજુનું માપ શું છે? એ બરાબર 1 છે. એ બરાબર 1 મીટર. મારે કોઈ પણ અન્ય વિદ્યુતભારને અનંત અંતરેથી લાવવો છે. અહીંયા કોને લાવવો છે? Q4 ને. કેટલો છે? 4 કુલમ. તો કુલ કાર્યનું સૂત્ર આપણે ભણી ગયા. જે જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન V હોય ત્યાં કોઈ Q વિદ્યુતભારને લાવવો હોય તો કરવું પડતું કાર્ય બરાબર QV, ઋણ ચિહ્ન અવગણતા. બરાબર છે? તો સમજો બચ્ચાઓ, મારે લાવવો છે ક્યાં? ડી બિંદુએ. કોને લાવવો છે? 4 ને. તો કરવું પડતું કાર્ય Q4VD. મારે ડી બિંદુનું સ્થિતિમાન શોધવું પડશે. હવે ડી બિંદુ પર સ્થિતિમાન કોણ ઉત્પન્ન કરશે? 1 કરશે, 2 કરશે, 3 કરશે. તો Q4, ઓકે, Q4 જ રાખો. અહીંયા સ્થિતિમાન ભાઈ ડી ઉપર પહેલાનું, ડી ઉપર બીજાનું, ડી ઉપર ત્રીજાનું સ્થિતિમાન. ચાલો સૂત્ર લખીએ. Q4 પહેલાનું સ્થિતિમાન, કિંમતો જ મૂકી દઈએ. ઓકે, કિંમતો જ મૂકી દઈએ. ચાલો ને, તો વેલ્યુ જ આપી છે. તો Q4 કેટલો છે? 4 કુલમ. આનું વિદ્યુત સ્થિતિમાન K. આના કારણે અહીંયા સ્થિતિમાન તો K Q/R. R એટલે અંતર કેટલું આપ્યું છે? અંતર કેટલું આપ્યું છે? 1 મીટર. ચોરસની આ બાજુનું અંતર 1 મીટર, તો વિકર્ણ તમારો થશે √2 મીટર. ઓકે, તો KQ/1 પ્લસ આના કારણે અહીંયા સ્થિતિમાન K 2√2 અંતર કેટલું? √2 પ્લસ પેલાના કારણે અહીંયા સ્થિતિમાન K Q/1 √2 ગયા 4, 3 ને 2 5. આ બે તો ગયા ને. 3 ને 2 5 ને 1 6 K એટલે તમારો જવાબ આવશે 24 K. શું જવાબ આવશે? 24 K. ક્યાં છે આવો જવાબ? તો કે છે બી માં. 23. આકૃતિમાં બે વિદ્યુતભારોનું તંત્ર દર્શાવ્યું છે. વિદ્યુતભાર Q1 ને ફિક્સ રાખવાનો. બે Q1 વિદ્યુતભાર છે એને ફિક્સ રાખવાનો છે, એને ગતિ કરાવડાવવા દેવાની નથી. Q2 વિદ્યુતભારને મુક્ત કરવામાં આવે છે. જો વિદ્યુતભાર Q2 અનંત અંતરે પહોંચી જાય તો તેની ઝડપ કેટલી? Q2 નું દળ 1 કિલોગ્રામ. અહીંયા સમજો દરેક જણ ભાઈ, આ અંતર બંને વચ્ચેનું અંતર તમને આપ્યું છે Q2 બરાબર 2 કુલમ. આનું મૂલ્ય Q2 નું મૂલ્ય આપ્યું છે 2 કુલમ. Q1 Q2 વચ્ચેનું અંતર આપેલું છે 10 મીટર. તો એનો મતલબ એવો થયો કે બંને વચ્ચે શરૂઆતમાં કઈક સ્થિતિ ઉર્જા હશે. શરૂઆતમાં કઈક સ્થિતિ ઉર્જા હશે કે Q1 Q2/R. અને પછી ક્યાં પહોંચી જાય છે? આ તો અનંત અંતરે પહોંચી જાય. ભાઈ અનંત અંતરે ફાઇનલ સ્થિતિ ઉર્જા શું થઈ જશે? 0. તો પછી મારે ઘણું હોય તો કહેવાય કે હું તો એક સૂત્ર જાણું કે ભાઈ ગતિ ઉર્જામાં થતો ફેરફાર બરાબર સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર, ઋણ ચિહ્ન અવગણતા. આપણે મૂલ્યો જોઈએ છે. તો શરૂઆતમાં સ્થિતિ ઉર્જા કેટલી હતી? K Q1 Q2/R. અને અંતિમ સ્થિતિ ઉર્જા 0 એટલે ફાઇનલ તફાવત 0 થઈ ગયો. ગતિ ઉર્જા 1/2 mv². પણ ધ્યાન રાખો, આને તો ફિક્સ રાખવાનો છે. આને ફિક્સ રાખવાનો છે એટલે એની ગતિ ઉર્જા 0 ગણવાની. ખાલી ગતિ ઉર્જા આની ગણાય અને એનું દળ m2v2 લખી નાખો. મૂકો કિંમતો. 9 × 10⁹. બંનેના વિદ્યુતભારો આપ્યા છે 1 કુલમ 2 કુલમ એટલે 1 × 2. અંતર શરૂઆતમાં હતું 10. 1/2 m2 નું દળ હતું આપણી પાસે 1 અને એની ઝડપ મારે ગણવાની છે. 2 દુ 4 એટલે 36 × 10⁸ v². તો v બરાબર કેટલું થઈ ગયું? 6 × 10⁴. આવો જવાબ આપણને મળે. યાદ રાખજો, અહીંયા શું છે? એક ફિક્સ છે એટલા માટે
અને આ ગતિ કરે છે. માની લો કે બંને છોડી દીધા હોત બંને ગતિ કરતા, તો મારે શું કરવું પડતું? બંનેની ગતિ ઉર્જાનો સરવાળો કરવો પડતો. અને જો બંને સરખા હોત તો પછી અહીંયા શું લખતો? 2 × 1/2 mv². પણ અહીંયા તો Q1 ને ફિક્સ રાખ્યો છે, માત્ર Q2 ગતિ કરે છે, એટલે જે પણ ગતિ ઉર્જા મેળવશે તંત્રમાં એ Q2 જ મેળવશે. ખરું? 24. आकृति में दर्शावेला तंत्र की स्थिति ऊर्जा गणो. ये दाखला थोड़ा कॉम्प्लिकेटेड होने वाला है, लेकिन इसको समझने का ट्राई करते हैं. देखो यहाँ आ एक समबाजु एक घन है. आ कौन है? समघन है. आ एक समघन है. चलो अहिया विद्युत भार Q, अहिया Q, अहिया Q, अहिया Q. आ दरेक जगह विद्युत भार Q Q Q मूकेलो है અને સેન્ટર ઉપર મૂકેલો છે -2Q. આ તંત્રની મારે સ્થિતિ ઊર્જા ગણવી છે. હવે એક સ્થિતિ ટોટલ વિદ્યુત ભારો કેટલા થાય ગણો. ટોટલ વિદ્યુત ભારો 9 થયા. 4 કોર્નર ઉપર 4 અને એક સેન્ટરમાં. તો 9 વિદ્યુત ભારો છે અને કુલ સ્થિતિ ઊર્જા જોઈતી હોય તમારે, તો તમારે 2 ની જોડો બનાવવી પડે. અને 2 ની કેટલી જોડો બને ખબર છે? 9C2. 36 જોડો બને. હવે 36 જોડો બનાવવા જાઓ ને તો ગાંડા થઈ જાવ તમે. કેવી રીતે નક્કી કરવાની? તો એક કામ કરીએ, આપણે અંતર ઉપર જતા રહીએ. અંતર એક સમઘન છે. સમઘન, આ સમઘનમાં કયા કયા અંતર પોસિબલ બને? જો સમઘનમાં એક આ અંતર પોસિબલ બને, આ અંતર પોસિબલ બને જેનું નામ છે A. પછી એક આ અંતર પોસિબલ બને, કેટલું? √2A. પછી એક કયું અંતર બને? એક આ અંતર પોસિબલ બને જે કહેવાય √3A. અને એક કેન્દ્રથી અંતર પોસિબલ બને, કેન્દ્રથી અંતર પોસિબલ બને √3A/2. તો ટોટલ કેટલા અંતરો બને? 4 અંતરો બને. A, √2A, √3A અને √3A/2. તો આપણે જોઈ લેવાનું કે A અંતરવાળી કેટલી જોડો બને, √2A અંતરવાળી કેટલી જોડો બને, √3A અંતરવાળી કેટલી જોડો બને અને √3A/2 અંતરવાળી કેટલી જોડો બને. અને કુલ ગણવું હોય તો બધાની સ્થિતિ ઊર્જાઓનો સરવાળો. તો હું પહેલા જેમની વચ્ચેનું અંતર A છે, જેમની વચ્ચેનું અંતર √2A છે, જેમની વચ્ચેનું અંતર √3A છે અને જેમની વચ્ચેનું અંતર √3A/2 છે, એવી તમામ જોડોનો સરવાળો. ચાલો ગણીએ. જેમની વચ્ચેનું અંતર A છે એવી કેટલી જોડો? 1 2 3 4. એવી 4 ઉપર અને એવી 4 ઊભી. જેમની વચ્ચે અંતર A છે એવી 1 જોડ, 2 જોડ, 3 જોડ, 4 જોડ. એવી ઉપર 4 અને 4 ઊભી. એટલે ટોટલ એવી 12 જોડો બને કે જેમની વચ્ચેનું અંતર કેટલું છે? A. અને વિદ્યુતભાર આ પણ Q, આ પણ Q, એટલે KQ²/A પ્લસ. હવે એવી જોડો વિચારો કે જેમની વચ્ચેનું અંતર √2A છે. તો ચાલો આટલું અંતર √2A, તો આ અંતર પણ √2A થાય. એક જ જે સમતલ છે એનું એક બાજુના જે વિકર્ણો છે, આ વિકર્ણો વચ્ચેનું અંતર √2A √2 થાય. તો એક સમતલ પર એવી 2 જોડો બને તો એવા 6 સમતલ છે, એટલે તઈ પણ એવી 12 જોડો બને કે જેમની વચ્ચેનું અંતર √2A થાય પ્લસ. હવે અંતર √3A. ભાઈ √3 અંતર કોનું? એક અહીંના ખૂણાનું અંતર છે એક સામેવાળાનું. એટલે તમે રૂમમાં બેઠા હોય તો એક નીચેનો ખૂણો અને એની એક્ઝેક્ટ બાજુનો ઉપરનો સામેનો ખૂણો. તો એવી એક જોડ, બીજી જોડ, પછી એક આ બાજુથી એક જોડ, એક આ જોડ. એટલે ટોટલ આની એક જોડ, આની એક જોડ, આની એક જોડ, આની એક જોડ, એવી 4 જોડો મળે કે જેમની વચ્ચેનું અંતર √3A હોય. અને છેલ્લે થયું √3A/2. ભાઈ √3A/2 માં કોણ? કેન્દ્રથી દરેક શિરોબિંદુ. કેન્દ્રથી દરેક શિરોબિંદુ, તો એવી 8 જોડો બને. પણ એમાં વિદ્યુતભાર જુઓ, કોર્નર ઉપર ખૂણા ઉપર Q છે પણ સેન્ટરમાં -2Q છે કે જેમની વચ્ચેનું અંતર √3A/2 છે. ખરું? તો આને સાદુરૂપ આપીએ તો જો બધામાંથી KQ²/A કોમન નીકળી જશે. તો અહીંયા રહેશે 12 પ્લસ 12/√2 પ્લસ 4/√3 -12 આવી જશે તો 16 × 32 ભાગ્યા √3 આટલું આવશે. તો KQ² 12 પ્લસ 12/√2 અને -28/√3 આવશે. ક્યાં છે આવો જવાબ? એટલે કોમન કાઢી લેશો તો તમારો B આવી જશે, સી આન્સર આવી જશે. ખરું? નેક્સ્ટ. 500 માઇક્રોકુલમ જેટલા વિદ્યુતભારિત વાહક ગોળા
કવચ ઉપર આટલું બળ લગાડતા તેની સપાટી પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. આવો ક્વેશ્ચન. આટલું બળ 500 ગોળા ઉપર આટલું બળ લગાડતા તેની સપાટી પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. થોડો વિચિત્ર પ્રશ્ન નથી આ? 500 માઇક્રોકુલમ જેટલા વિદ્યુત ભારિત ગોળા પર કવચ ઉપર આટલું બળ લગાડતા તેની સપાટી પરની વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. અરે ભાઈ એવું હશે, તમને તીવ્રતા આપેલી છે તો F બરાબર Q, E પૂછ્યું છે ને તો E બરાબર F અપોન Q હશે. આવું હશે મારા ખ્યાલથી. બળ કેટલું છે? 562.5 અને આ 5 ગુણ્યા 10⁻⁴ લખી શકાય. 500 માઇક્રોકુલમ. આ શું થશે? 120 થશે મારા ખ્યાલથી. 120.4, 556, 11.55 એટલે 15 ચોક 60, 12 × 60 એટલે આવું થાય. ભાગાકાર કરી જોઈએ એનો, જુઓ ધ્યાનથી. 562.5 ભાગ્યા 5 શું આવી ગયું? 100. હા, એટલે 12 માર પાછળ લખવા તો 112.5 ગુણ્યા 10⁴ એટલે તમે ગણશો તો આ જવાબ આવી જશે. ખરું? ઓકે. આકૃતિમાં દર્શાવેલ સમાન ચોરસ, આકૃતિ તો છે જ નહીં, ચોરસના શિરોબિંદુઓ પર મૂકેલા છે. તેના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર E અને સ્થિતિમાન V છે. A અને B ના વિદ્યુતભારોના સ્થાન અરસપરસ D અને C વડે બદલતા. ચાલો બચ્ચાઓ વિચારીએ. આ ગોળો, આ એક ચોરસ છે. અહીંયા A છે, અહીંયા B છે, અહીંયા C છે, અહીંયા D છે. હું માની લઉં કે અહીંયા પ્લસ Q છે. મને આકૃતિ યાદ છે, આપણે લાસ્ટ લેક્ચરમાં ગણ્યો હતો એટલે હું અહીંયા ફરી ક્લિયર કરી દઉં. આ માઇનસ Q છે અને આ પણ માઇનસ Q છે. આ માઇનસ Q છે, અહીંયા પણ માઇનસ Q છે. તો શરૂઆતમાં વિચારો, શરૂઆતમાં કેન્દ્ર ઉપર સ્થિતિમાન કેટલું? ભાઈ કેન્દ્ર ઉપર સ્થિતિમાન તો 0 જ થવાનું છે. આટલું KQ અપોન R તો 2 ના પ્લસ અને 2 ના માઇનસ એટલે સ્થિતિમાન તો 0 છે. હવે વિદ્યુત ક્ષેત્ર વિચારીએ. ધનનું વિદ્યુત ક્ષેત્ર અહીંથી દૂર, ઋણનું વિદ્યુત ક્ષેત્ર અહીંથી અંદર, એટલે આનું અને આનું ભેગું થઈને વિદ્યુત ક્ષેત્ર તમને આ દિશામાં મળે. Qનું અહીંયાથી દૂર, ઋણનું અહીંથી અંદર, ઋણનું તો બંનેનું એ દિશામાં. આનું વિદ્યુત ક્ષેત્ર અહીંથી આમ, માઇનસ છે આનું આમ, તો આ બરાબર મળશે. આ બંનેનું ભેગું થઈને વિદ્યુત ક્ષેત્ર આમ મળ્યું, આ બંનેનું ભેગું થઈને આ દિશામાં મળ્યું. તો આખા તંત્રનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર અત્યારે કઈ બાજુ છે? નીચે છે. પરિણામી વિદ્યુત ક્ષેત્ર અત્યારે નીચે છે. હવે શું કહે છે કે જો તમે A અને B ના વિદ્યુતભારોના સ્થાન એટલે +Q ઉપર છે એની જગ્યાએ તમે +Q નીચે મૂકી દો અને -Q જે નીચે છે એને ઉપર કરી નાખો, અદલા બદલી કરી નાખો. ભાઈ અદલા બદલી કરી નાખીશું તો ખાલી આટલો ફરક થાય. અહીંયા -Q કરી નાખું, +Q કરી નાખું તો વિદ્યુત સ્થિતિમાન તો જે 0 હતું એ 0 જ રહેવાનું છે. પણ જે વિદ્યુત ક્ષેત્ર જે નીચે હતા પેલા એ હવે ઉપર થતી રહેશે, ઉપર જતા રહેશે. એટલે વિદ્યુત ક્ષેત્ર બદલાય પણ E કેવું રહે? અચળ રહે. આપણો આન્સર આ સેટ થઈ જશે. ખરું? નેક્સ્ટ. બે બિંદુઓ P અને Q વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 10 વોલ્ટ અને -4 વોલ્ટ છે. 100 ઇલેક્ટ્રોનને P થી Q પર લઈ જવા કરવું પડતું કાર્ય. હવે કાર્યનું સૂત્ર શું બની ગયા? -Q × V2 - V1. માઇનસ કોને લઈ જવા છે? 100 ઇલેક્ટ્રોનને, એને તેનો વિદ્યુતભાર -100 કહેવાય. ક્યાં લઈ જવા છે? P થી Q પર. P થી Q એટલે અંતિમ Q નું અને અહીંયા P નું. તો અહીંયા મૂકી દઉં તો -4 -10 માઇનસ પ્લસ એટલે 100. E ની વેલ્યુ 1.6 ગુણ્યા 10⁻19 અને આ થઈ જશે તમારું -14. તો આ બેનો ગુણાકાર કરશો તો 22.4 આવશે માઇનસ ગુણ્યા 10⁻17 એટલે 2.24 ગુણ્યા 10⁻16 આન્સર આવવો જોઈએ. પણ એવું આપણે ઋણમાં આપ્યું નથી, આન્સર તો ઋણમાં જ આવવો જોઈએ. તો આન્સર આપણો આ થઈ જશે સેટ. બરોબર છે? નેક્સ્ટ. હવામાં એકબીજાથી 1 મીટર અંતરે રહેલા બે બિંદુવત ઋણ વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા દરેકનું મૂલ્ય આપ્યું છે. એટલે સ્થિતિ ઉર્જા પૂછી છે K Q1 Q2 upon R. K ની વેલ્યુ 9 ગુણ્યા 10⁹. વિદ્યુતભારો 2 માઇક્રોકુલમ 10⁻6 2 ગુણ્યા 10⁻6 અને એમની વચ્ચેનું અંતર તમને આપ્યું છે 1 મીટર. તો આ થશે 36 ગુણ્યા 10⁻3 3.6 ગુણ્યા 10⁻2. આ જવાબ આવે. 29.
5 માઇક્રોકુલમ અને 10 માઇક્રોકુલમના બે વિદ્યુતભારો શરૂઆતમાં એકબીજાથી 1 મીટર અંતરે રહેલા છે. ભાઈ શરૂઆતમાં એમની વચ્ચેનું અંતર 1 મીટર છે. હવે તેમને એકબીજાથી 0.5 મીટર અંતરે લાવવા માટે કરવું પડતું કાર્ય. હું તો એક જ સૂત્ર જાણું. કરવું પડતું કાર્ય એટલે સ્થિતિ ઉર્જાનો ફેરફાર. કરવું પડતું કાર્ય એટલે સ્થિતિ ઉર્જાનો ફેરફાર. ઋણ ચિહ્ન અવગણવું હોય તો વધુ હોય એમાંથી પેલું બાદ કરી નાખવાનું, અથવા સાદી ભાષામાં અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા. ચાલો, બંનેમાંથી કે Q1 Q2 કોમન, તો કૌંસમાં 1/R2 માઇનસ 1/R1. કેની વેલ્યુ કેટલી મૂકી દઉં? 9 ગુણ્યા 10⁹. બે વિદ્યુતભારો પહેલા એકબીજાથી 1 મીટર અંતરે હતા, હવે 0.5 મીટર અંતરે છે. ખરો? તો મારે કાર્ય ગણવાનું છે. ઋણ ચિહ્ન હશે તો ચિંતા નહીં કરવાની, આન્સરમાં પ્લસ લઈ લેવાનું. Q1 વિદ્યુતભાર કેટલો છે? 5 ગુણ્યા 10⁻6. Q2 વિદ્યુતભાર 10 ગુણ્યા 10⁻6. કૌંસમાં પહેલા બંને વચ્ચે અંતિમ અંતર કેટલું છે? 5.5 અને શરૂઆતમાં અંતર હતું 1. શું કર્યું? મારે કાર્ય ગણવું છે. બે વિદ્યુતભારો પહેલા એકબીજાથી દૂર હતા. Q1 Q2 પહેલા હતા R1 અંતરે. હવે મારે લાવવા છે એમને એકબીજાથી R2 અંતરે. તો કાર્ય ગણવું હોય તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર. પ્રારંભિક સ્થિતિ ઉર્જા હશે કે Q1 Q2 upon R1, અંતિમ હશે કે Q1 Q2 upon R2. તફાવત લઈ લઉં, બરોબર છે? તો 9×5 = 45 ગુણ્યા 10⁻2 અને આ થશે 2 - 1, એટલે 45 ગુણ્યા 10⁻2 જૂલ આન્સર આવી જાય. 30. Q1 અને Q2 વિદ્યુતભારો ધરાવતા પ્રત્યેક m દળ દ્રવ્યમાનના એકબીજાથી એ અંતરે રહેલા બે કણોને ગુરુત્વ મુક્ત અવકાશમાં સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે, તો તેમની મહત્તમ ઝડપ કેટલી? વિચારો. એક વિદ્યુતભાર Q1 છે, એનું દળ m. બીજો વિદ્યુતભાર Q2 છે, એનું દળ પણ m. અને એમની વચ્ચે એ અંતર છે. તો ભાઈ શરૂઆતમાં એમની વચ્ચે સ્થિતિ ઉર્જા હશે કઈ? કે Q1 Q2 upon A. શરૂઆતમાં પકડેલા છે. હવે છોડી દો તો અપાકર્ષણને કારણે દૂર ફેંકાશે. જતા જશે અને અનંત અંતરે પહોંચી જશે ત્યારે એમની સ્થિતિ ઉર્જા કેટલી? 0. તો મારે ત્યારે એમની ઝડપ ગણવાની છે. હું તો એક જ સૂત્ર જાણું છું કે ગતિ ઉર્જાનો ફેરફાર બરાબર સ્થિતિ ઉર્જાનો ફેરફાર. પ્રારંભિક સ્થિતિ ઉર્જા કેટલી હતી? કે Q1 Q2 upon R. અને ગતિ ઉર્જાની વાત કરીએ તો એક કણની ગતિ ઉર્જા માની લો કે અનંત અંતરે કેટલી થઈ? શરૂઆતમાં તો સ્થિર હતા. અંતિમ ગતિ ઉર્જા કહું 1/2 mv², પણ એવા બે કણો છે તો 2 ગુણ્યા 1/2 mv². કેમ બે કરવા પડ્યા? કારણ કે બે કણો વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. આગળ એક દાખલો ગણ્યો હતો જેમાં ખાલી એક જ કણ ફિક્સ હતો ને એક ગતિ કરતો હતો. ઓકે, તો 2 ગયા v². કેની જગ્યાએ મુકાય? 1/4πε0, 1/4πε0. Q1 Q2 અને m નીચે આવી જશે તો ma, અને v જોઈતો હોય તો વર્ગમૂળમાં આ મૂકવાનું. Q1 Q2 upon 4πε0 ma. ખરો? નેક્સ્ટ. વિદ્યુતભાર Q ને એ બાજુવાળા નિયમિત ષટકોણ ABCDEF ના કેન્દ્ર O પર મૂકેલ છે. હવે બીજા વિદ્યુતભારને તેના શિરોબિંદુ A થી B પર લઈ જવા માટે કરવું પડતું કાર્ય. સહેલો દાખલો છે, આ પણ આગળ ગણી ચૂક્યા છીએ. ભાઈ આનું નામ છે ABCDEF. આના કેન્દ્ર પર આપણે કોઈ Q વિદ્યુતભાર મૂક્યો છે, તો વિચારો એનાથી આટલું અંતર થશે A. હવે મારે અહીંથી ગતિ કરાવીને અહીં સુધી લાવવો છે, તો આ અંતર પણ એ જ છે. તો કોઈ Q વિદ્યુતભારને અહીંથી અહીં સુધી લાવવો છે તો કાર્યનું સૂત્ર શું જાણીએ છીએ? Q × VB - VA માઇનસ. ઓકે, પણ Qના કારણે અહીંયા સ્થિતિમાન KQ upon A થાય. માની લો કે આટલું અંતર એ હોય અને અહીં લાવો તો પણ સ્થિતિમાન KQ/A થાય. એટલે સ્થિતિમાનો બંનેના સરખા જ છે, એટલે સ્થિતિમાનનો તફાવત કેટલો? 0. સ્થિતિમાનનો તફાવત 0 માટે કરવું પડતું કાર્ય 0 જ હોય. પાકો? નેક્સ્ટ. ઓકે, સૌથી મોસ્ટ IMP MCQ રિવાઇઝ અગેન. તો માત્ર સ્થિતિ ઉર્જા ઉપર આધારિત આપણે 31 MCQ જોયા, પણ આ તમને કોન્સેપ્ટ બિલકુલ ક્લિયર થઈ જવો જોઈએ. કશું બાકી રહેવું જોઈએ નહીં. ફરી રિવાઇઝ કરો, ફરી વિચારો, સમજો, સૂત્રો યાદ કરો, કોન્સેપ્ટ તૈયાર કરો, આવડી જવું જોઈએ. બરોબર છે? ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વાંચતા રહેજો, મહેનત કરતા રહેજો.